ચોક્કસ. મોડ્યુલ 9ને હવે આપણે તેના મહત્તમ વિસ્તરણ મેક્સિમમ હોરાઇઝન સાથે એક માસ્ટર ક્લાસમાં ફેરવી દઈએ. આ મોડ્યુલ હવે માત્ર રિપોર્ટિંગ નથી, પણ એક સાઇટ એન્જિનિયર અને વેલ્યુઅર માટે સાઇટ ઓડિટ અને ડેટા સાયન્સ જેવું બની જશે. માસ્ટર મોડ્યુલ 9 સંપૂર્ણ વિસ્તરણ, સાઇટ ઇન્ટેલિજન્સ, સ્કેચિંગ, મેપિંગ અને કાનૂની તપાસ. 1. લાઇન ડાયાગ્રામ સ્કેચ, સાઇટનું હાડપિંજર, ધ પાવર ઓફ લાઇન ડાયાગ્રામ્સ. મિત્રો, સાઇટ પર જઈને આખું ડ્રોઈંગ બનાવવાનો સમય નથી હોતો. તમારે શીખવાનું છે લાઇન ડાયાગ્રામ. શું છે લાઇન ડાયાગ્રામ? દિવાલોની જાડાઈ વગર માત્ર સિંગલ લાઇનથી આખા બિલ્ડિંગનો નકશો દોરવો. કેમ જરૂરી છે? આનાથી તમે ઝડપથી આખા ફ્લોરનું સ્ટ્રક્ચર સમજી શકો છો. પદ્ધતિ: કેન્દ્રથી કેન્દ્ર માપ લો, રૂમના નામ અને તેના ચોખ્ખા માપ લાઇનની વચ્ચે લખો. ઓપનિંગ્સ: દરવાજા અને બારીઓને માત્ર કટ માર્કથી બતાવો. આ ડાયાગ્રામ તમારો પાયો છે, જેના પરથી ઓફિસમાં જઈને ઓટોકેડ ડ્રોઈંગ બનશે. 2. પ્રોપર્ટી મુજબ સ્કેચિંગના વ્યાપક પ્રકાર, ડાયવર્સિફાઈડ સ્કેચ પેટર્ન્સ. દરેક પ્રોપર્ટી એક અલગ પડકાર છે. તમારી નજર બદલો. બંગલો અને વિલા. અહીં સેટબેક એટલે કે ચારે બાજુની ખાલી જગ્યા અને ફ્રન્ટેજ સૌથી મહત્વના છે. કમ્પાઉન્ડ વોલથી મેઇન બિલ્ડિંગ કેટલું દૂર છે એ ચોક્કસ બતાવો. ઇન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસ. અહીં લોડિંગ અનલોડિંગ બે, એન્ટ્રી એક્ઝિટ ગેટ અને શેડની ક્લિયર હાઇટ બતાવો. જો ત્યાં ઓફિસ બ્લોક અંદર જ હોય એટલે કે મેઝેનિન ફ્લોર, તો એનો અલગ સ્કેચ બનાવો. લાર્જ પ્લોટ અને લેન્ડ. અહીં ટોપોગ્રાફી જુઓ. જમીન ક્યાં ઢળતી છે, ક્યાં હાઈ ટેન્શન લાઇન પસાર થાય છે. પ્લોટની ચારે દિશાના પાડોશીના નામ એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ બાઉન્ડ્રીઝ લખવા જ પડશે. ફ્લેટ અને અપાર્ટમેન્ટ. અહીં કોમન વોલ કઈ છે અને ઇન્ડિપેન્ડન્ટ વોલ કઈ છે એ સ્કેચમાં સ્પષ્ટ કરો. ડક્ટની જગ્યા ક્યાં છે એ ખાસ બતાવો. 3. ડિજિટલ ટેલી, ગૂગલ મેપ અને ટેકનોલોજીનો ઉપયોગ. આજના એન્જિનિયરે સ્માર્ટ બનવું પડશે. સાઇટ પર લીધેલા માપને તમારે આ 3 સ્તરે ચેક કરવાના છે. 1. ગૂગલ મેપ્સ અથવા અર્થ પ્રો. સાઇટ પરથી આવ્યા પછી તમારી માપણીને સેટેલાઇટ વ્યૂ સાથે સરખાવો. પ્રોપર્ટીનો આકાર કે પોલિગોન ગૂગલ પર દોરો અને જુઓ કે એરિયામાં મોટો તફાવત તો નથી ને. 2. KML અથવા KMZ ફાઇલ્સ. મોટા પ્લોટ માટે ગૂગલ અર્થ પર માર્કિંગ કરી લો. આનાથી તમે રોડની પહોળાઈ અને આસપાસના લેન્ડમાર્ક એટલે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડથી અંતર માપી શકશો. 3. ભુવન અથવા એનીરોર ગુજરાત. સરકારી રેકોર્ડ મુજબ પ્લોટનો આકાર કેવો છે એ તમારા સ્કેચ સાથે મેચ કરો. 4. વેલ્યુઅરનું ક્રિટિકલ વ્યૂ, સાઇટ વિસંગતતા, એબનોર્મેલિટી એસેસમેન્ટ. હવે સાંભળો એક સિનિયર વેલ્યુઅરની વાત. જ્યારે તમે સાઇટ પર હોવ ત્યારે તમારે 3 વસ્તુઓનું યુદ્ધ ઉકેલવાનું છે. કબજો વર્સિસ નકશો વર્સિસ દસ્તાવેજ. કબજો, ઓન સાઇટ પોઝેશન. માલિક કહે છે કે આ મારી જમીન છે, પણ શું ત્યાં ફેન્સિંગ કે દિવાલ છે? જો દિવાલ ન હોય તો કબજો શંકાસ્પદ છે. 2. મંજૂર પ્લાન, એપ્રુવ્ડ પ્લાન. સરકાર દ્વારા જે નકશો પાસ થયો છે, કમેન્સમેન્ટ સર્ટિફિકેટ CC, એ જ મુજબ બાંધકામ છે. દાખલા તરીકે નકશામાં 2 માળ મંજૂર છે અને સાઇટ પર 3 માળ છે, તો એ ત્રીજો માળ ઇલીગલ છે. એની વેલ્યુ 0 ગણાય. 3. વર્કિંગ પ્લાન વર્સિસ સેન્ક્શન પ્લાન. ઘણીવાર બિલ્ડર કામ કરવા માટે અલગ નકશો વાપરે અને પાસ કરવા માટે અલગ. તમારે આ બંને વચ્ચેનો તફાવત પકડવાનો છે. 5. સાઇટ પર પકડવાની અસાધારણ બાબતો, ક્રિટિકલ ડિસ્ક્રિપન્સીઝ. તમારી નજર આ બાબતો પર તીક્ષ્ણ રાખજો. FSI વાયોલેશન. શું મર્યાદા કરતાં વધુ બાંધકામ વપરાઈ ગયું છે? માર્જિન વાયોલેશન. શું સાઇટ પર બાજુના પ્લોટની જગ્યા દબાવવામાં આવી છે એટલે કે એન્ક્રોચમેન્ટ? યુઝેજ ચેન્જ. શું રહેણાંક મંજૂરી લઈને ત્યાં દુકાનો એટલે કે કમર્શિયલ બનાવી દીધી છે? સ્ટ્રક્ચરલ હેલ્થ. જો જૂનું બિલ્ડિંગ છે તો શું બીમ કોલમમાં સળિયા દેખાય છે? આ પ્રોપર્ટીની વેલ્યુમાં 50% ઘટાડો કરી શકે છે. 6. પ્રોફેશનલ રિપોર્ટિંગ ચેકલિસ્ટ, ધ માસ્ટર ટેલી. સાઇટ છોડતા પહેલા આ 5 વસ્તુઓ ટેલી કરો. 1. સ્કેચ, લાઇન ડાયાગ્રામ તૈયાર છે. 2. માપ, દરેક ખૂણે ડાયગનલ એટલે કે ત્રાંસુ માપ લીધું છે. 3. ચતુર્દિશા, ચારે બાજુના પાડોશી કે રસ્તાના નામ લખ્યા છે. 4. ફોટા, જીઓ ટેગિંગ સાથે ફોટા લીધા છે એટલે કે જેમાં લોકેશન અને સમય આવે. 5. વિસંગતતા, નકશા અને સાઇટ વચ્ચેનો તફાવત ડાયરીમાં અલગથી નોંધ્યો છે. 7. વિજયી ઉદ્ઘોષ. મિત્રો, આ મોડ્યુલ પછી તમે સાધારણ એન્જિનિયર નથી રહ્યા, તમે એક પ્રોપર્ટી ઇન્વેસ્ટિગેટર બની ગયા છો. તમારી કલમ હવે સત્ય લખશે અને તમારી ટેપ ચોકસાઈ માપશે. તમે હવે કાગળના પુરાવા અને સાઇટની હકીકત વચ્ચેના જજ છો. શું તમે સાઇટનું આ લેવલનું ઓડિટ કરવા તૈયાર છો? શું તમે ડિજિટલ મેપ અને સાઇટ ડેટાને મિક્સ કરવા તૈયાર છો? જો હા, તો હવે આપણે તૈયાર છીએ છેલ્લા અને નિર્ણાયક મોડ્યુલ માટે. મોડ્યુલ 10, ધ ફાઇનલ પ્રેક્ટિસ. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ. હવે આપણે છેલ્લા રિવિઝન મોડ્યુલ 10 પર આગળ વધીએ.